શુભ વિભાગો ખુલવા માંડે. શુભ એટલે એને લીધે જુદી જુદી જગ્યાએ તમને હેલ્પ મળવા માંડે. તમને એમ લાગે કે સંતોની ખાલી હાજરી અને તમારા શુભ કર્મો એ બેનો સમન્વય થવા દ્વારા એનું પ્રારંભ બદલાતું જાય. આપણે સંતોને મળી ક્યારે? અનુકૂળ સંજોગો, પુણ્ય કમાવા માંડો, અનુકૂળ સંજોગો ધીરે ધીરે આવવા માંડે. તમે કોઈ પણ કામ કરવા જાય તો લગભગ એમાં કુદરતની હેલ્પ મળે મોટા ભાગના પ્રસંગમાં. સિવાય એને જે જગ્યાએ એમ લાગતું હોય કે અહીંયા ડાયવર્ઝન થશે તો એ વસ્તુને કંઈક કરી નાખે ઓલું. બાકી એટલે સંતોને મળી ત્યારે શું થાય કે આપણી અંદરના સારા વાઇબ્રેશન, સારા કર્મને બહાર કાઢે એ વખત. એટલે સંતોના પ્રકાશમાં જે આપણને વસ્તુઓ દેખાવા માંડે એ એક અલગ બેનિફિટ છે. આ એક અલગ બેનિફિટ, એ અલગ જ બેનિફિટ છે. એ તો અલગ જ વસ્તુ છે. અને ઘણીવાર ટેમ્પરરી સમજ આવે, ઘણીવાર શાશ્વત રૂપે આવે. પોતાની મહેનત હોય તો, પોતાની જો મહેનત એને કરેલી હોય તો આવે. નકર મોટા ભાગે ત્યારે કઈક ખુલી જાય ને એ સંતોનું હોય. એમ આ છે ને માધવદેવ બહુ સરસ સંન્યાસી થઈ ગયા, બહુ સારા. અહીં ગુજરાતમાં જ હતા અને રાજકોટના જ હતા. ઓમ એનો જન્મ રાજકોટનો જ હતો અને બહુ સરસ અને બહુ વ્યવસ્થિત સાધુ એમ કે એ ટાઈપના સાધુ હતા. અને એને 125 બુક લખી હતી. હું કોણ, તું કોણ, તે કોણ, પોતે કોણ, એવા કેટલા પુસ્તકો. એને દેશ અને કાળ, એવા તો કેટલા બધા પુસ્તકો 125 લખ્યા. અને ઈ પછી છે ને છેલ્લે મહર્ષિ રમણ આગળ જાય છે. મહર્ષિ રમણ ત્યારે હતા તો એ મહર્ષિ રમણ આગળ ગયા પછી એને એમ થયું કે હવે આ બધો રજોગુણ ને શાંત કરી દો. અને મહર્ષિ રમણ માંથી પ્રેરણા થઈ ગઈ. આ વાળા સત્સંગમાં તમે એમ કીધું હતું કે કુદરતને તમારું ઓલું બદલાવવું હોય ને તો, પ્રારંભ બદલાવવું હોય ને તો કાંઈ એવું હેલ્પ મોકલી નાખે કે જેથી એવું એને મોટી હેલ્પ એટલે ખબર પડે તમને કે ચેન્જ થાય. અજામિલ નો પ્રસંગ છે. અજામિલ હારામાં હારો બ્રાહ્મણ હતો, એટલે બહુ પવિત્ર બ્રાહ્મણ હતો. ભાગવત નો પ્રસંગ છે. હવે ફક્ત એ જંગલમાં જતો હતો ને બે લોકો કઈક સેક્સ્યુઅલ કઈક કરતા હતા. એ એનાથી જોવાઈ ગયું ને એનું અધોપતન એવું થયું કે એ અજામિલ ડાકુ થઈ ગયું. એટલે અંદરના આપણા સંસ્કારો એવા જાગી જાય, અંદર પડેલા સંસ્કારો છે એ જાગવા માટેનું નિમિત્ત થઈ જાય. પડેલું અંદર પણ એ નિમિત્ત થઈ જાય. એટલે એમ કે સંઘની અંદર કેટલો બધો ખ્યાલ રાખવો પડે. તમે કોનો સંગ કરો છો એ બહુ મહત્વ. દેહની ઉપર કઈ હોય જ નહીં. દેહ અને સ્વાર્થની ઉપર કઈ ન હોય. એટલે સંઘનો તમે વિચાર કરો, આજ તમે આટલું બધું સમજવા માંડ્યા તો સંઘનો જ રંગ છે. એટલે એક સંઘ કરવા દ્વારા તમારું આખું દ્રષ્ટિકોણ ફરી જાય. તમે અને આપણને એ આશ્ચર્ય નથી થતું, એટલું બધું આશ્ચર્ય નથી થતું કે આપણું આવું થઈ ગયું. ભૂતકાળના વેલ્યુ તમારા બદલી ગયા, કારણ કે તમે હવે અંદરનું અવલોકન કરો છો. ઓલી પેરીફરી જોતા હતા તો તારી સાસુ આમ કરે છે તો તું આમ કર, તું આમ કર, તું આમ કર, એમ આપણે એમ કહી. અને હવે એમ નો કહી, કારણ કે એનો તો કોઈ અર્થ જ નથી. એમ ખરેખર આપણે જે વ્યવહારોમાં જે રીતે જીવન જીવતા હોય ને એમાં આપણા સ્વાર્થનું પ્રતિબિંબ પડતું હોય. ઈ સામેવાળા આગળ જાતું હોય એટલે સામેવાળાનો ભાવ ઈ ટાઈપે થતો હોય. એટલે એમાં વાંક તો ઓરિજિનલી આપણો જ હોય.